ડીસા તાલુકાના શેરપુરા ગામે આવેલી દૂધ ડેરીમાં દૂધના ફેટ બાબતે ચાલતી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મહિલા પશુપાલકે ડેરીના મંત્રી પર હુમલો કરી દૂધ ઢોળી દેતા ભારે અફરાતફરી મચી ગઈ છે। ડીસા પંથકમાં આવેલી શેરપુરા દૂધ ડેરી ખાતે દૂધ ભરાવા પહોંચેલી એક મહિલા પશુપાલક અને ડેરીના મંત્રી વચ્ચે દૂધના ફેટ બાબતે અચાનક વિવાદ સર્જાયો હતો। શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય શબ્દોની આપલે અને બોલાચાલી થઈ હતી, પરંતુ જોતજોતામાં આ વિવાદ અત્યંત ઉગ્ર બની ગયો હતો। ગુસ્સે ભરાયેલી મહિલા પશુપાલકે આવેશમાં આવીને દૂધની બરણીના ઢાંકણ વડે ડેરીના મંત્રી પર સીધો હુમલો કરી દીધો હતો। આટલેથી ન અટકતા મહિલાએ મંત્રી પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો। અચાનક બનેલી આ હિંસક ઘટનાને પગલે ડેરી પરિસરમાં હાજર અન્ય પશુપાલકો અને લોકોમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો। તે સમયે ડેરી પર દૂધ ભરાવા માટે લાઇનમાં ઉભેલા અન્ય ગ્રાહકો તથા સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં આ સમગ્ર ધમાસાણનો વિડીયો શૂટ કરી લીધો હતો। આ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં જ વાયરલ થઈ ગયો છે અને સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। દૂધના ફેટ અને ભાવને લઈને પશુપાલકો અને ડેરી સંચાલકો વચ્ચે અવારનવાર ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે, ત્યારે શેરપુરાની આ ઘટના બાદ ડેરી તંત્ર દ્વારા મામલો શાંત પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા।